સુરત દિવસે દિવસે ક્રાઇમ હબ બનતું જાય છે। કટોદરા વિસ્તારમાં ફરી એકવાર લોહિયાળ ઘટના પ્રકાશમાં આવી છે। કડોદરાના શ્રીનિવાસ રેસિડેન્સી નજીક શ્રી બાલાજી રેસિડેન્સી આવેલ છે। તો રેસિડેન્સીની સામે રાકેશભાઈ મોદી નામના વ્યક્તિ ફોર્ચ્યુન શોપ નામની કરિયાણાની દુકાન ચલાવે છે। કરિયાણાની દુકાનમાં ગેસના બોટલની ચોરી અંગે દુકાનદારે પૂછપરછ કરતા લોઢાણિયા અને કાલુ નામના યુવકો ઉશ્કેરાયા હતા અને પિતા રાકેશ મોદી તેમજ તેમની 25 વર્ષીય પુત્ર પ્રતિક મોદી ઉપર છરી વડે હુમલો કરી બંનેને ઈજા પહોંચાડી હતી। જે આખી ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી, જેમાં મારામારીના તમામ દ્રશ્યો કેદ થયા હતા। બંને બાપ દીકરાને ગંભીર ઈજા થતાં તેઓને નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પુત્ર પ્રતિક રાકેશ મોદીનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતા રાકેશ કુલવંત મોદી ગંભીર રીતે ઘાયલ છે। સારવાર હેઠળ રાકેશ કુલવંત મોદી શ્રીનિવાસના ખોડલ પેલેસના ફ્લેટ નંબર 105માં રહેતા હતા, જ્યારે આરોપી લોકણિયા અને કાલુ વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રહેતા હોવાની વિગત સામે આવી છે। સમગ્ર ઘટના અંગે કટોદરા પોલીસે સ્થળ ઉપર પહોંચી સીસીટીવી કબજે કરી હત્યા અંગે ગુનો દાખલ કરી ફરાર થયેલ બંને ઈસમોને જબ્બે કરવા કામગીરી શરૂ કરી હતી। તો દુકાનદારના પુત્રની હત્યા કરનાર લોકકન્યા અને કાલુ બંને વિસ્તારમાં દાદાગીરી અને લોકોને હેરાન કરતા હોવાનું પણ રહીશોની ફરિયાદ હતી। બંને ઘટના સ્થળેથી નાસી છૂટ્યા છે।